મોનકાજી મજા છે કોઈ ચિંતા જેવું સજ નહીં લ્યો ઉઠે એવા મોતો ડાળીને બેહી ગયા છે તને શું કરવાનું લે બેહી જ રહેવાનું કા હાય તને શી ખબર નહીં ચોકન ફરવા જઈએ કે તે તો કન જવું છે અલ્યા જવું તો છે પણ જોવો તો ખરા કા ખીચામાં પૈસા વાત તો મોનકાજી તમારી સાચી છે તાર પૈસાની એટલી બધી તંગી છે ને ડોવામાં અત્યારે દૂધમાં એવું કરવાનું કયો તો પૈસા લાવવાના અમે હાલ તો વેચવાનું તો કશું નહીં ગફૂર પણ પૈસા લાવવા છોથી મારે જવું છે હારી પણ હાલ પૈસા નહીં કે મોનકાજી હાલ ઘરમાં અઠાનું ખૂટ્યું છે મરચું લાવવા નહીં હું વાત કરી તાને એટલી બધી તંગી છે મારે એવું જ છે લે મરચું છે પણ ખોટ ચાર બધું લાવવા નહીં કાલ તો પેલા મણિકાચીની વાટકી તેલ લાયા તાને મણી કાચી નથી તાને આ ગફૂર વાટકીમાં તેલ લાવ્યો તો ચાલ્યું છે એટલું તારે કશું ચાલ્યું નહીં ખાલી શાક બનાય એટલું જ હે? તાને અને મેં પાછું શાક બનાવ્યું અલે હું કરો તાને અલ્યા મરચું ઊંઘાડીને ખાતું હોય તો ચાલે એટલા તેલમાં તો વાત કરી સીધી સતી લાંબા રૂપિયા એ જ કોઈ ખબર પડતી નહીં જો પાછો બીજો એક ભિખારી આવ્યો આપણા જો. એ મળકા ભી ભિખારી કને ગયો તાને ડફોલ ઓય કોઈ બીજું ચાલે તાર તું તો શિવ કરોડપતિ હશી તે તાને? કરોડપતિ કીએ વાત કરી આ સીધી લોકો- એટલે પણ કીધા પૈસા ના રાખતા એટલે ભિખારી ના કહેવાય અરે ભિખારી જ ચિક્કા લોકોના બૂચ મારવા ને બસ એનું ઘર હેડે એટલી થયું હા અને બીજું? બૂથ તો તમે મારો એ મારે તો 3 લાખ રૂપિયા હતા ને તે મારા પાસે હાલ વપરાતા ને તે કીધું વપરાય ને એટલે શંભુભાઈ ઘેર આલ્યા મેલવા 3 લાખ રૂપિયા આમાં મરી જાય તો મુઢા મેલો 1 રૂપિયો નહીં 3 લાખ રૂપિયાની વાત કરાવ્યો લાયો સતી લાયો લે ચમ મજૂરી નહીં કરતા એ તમારા ગોળી નહીં બેહી રહેતા હોય એ વાત કરવા હતી એટલે તું તાને મજૂરી કરી ના તને તમે કરવા આયા છો એ નહીં આ 3 લાખ રૂપિયા લાવ્યો છે આને શંભુજીને કઈ મિલાવ્યો છે આને હમો લાવ્યો તું એ બધું તમને કશું કહેવાનું ના હોય મજૂરી કરીને લાયો મજૂરી કોઈ કરી. ચોરી કરીને નહીં લાયો તારું નક્કી ના કહેવાય અત્યારે તું પાછો ચોરમાં ચોર હોય તો શંકરીઓ તમે ચોર હો લોકોના વેટા કરો ને તો તમે બે અરે વેટા કર્યો હોત તો કોથરા કોથરા ભર્યો હોત ઘરમાં. તારે ધાબો વધો. અત્યારે કોઈ કોક ના એક મરચું માંગવા ના જોતું વાત કરી સીધી આમાં બધા વેટા કરી રહ્યા એટલે પછી ચોથી હોય મરચું લાભાય તું ધાબો બગલની પથારી ફેરવા વગર વચ્ચે જવાન કર ને કમળ હાલ લોબો થઈ ગયો હોય કર. ખાલી તો મારા ઓરછે તમે બે લેખો એ ભિખારી તું તારો બાપો તારો આખું ખાનદાન ટોપાર બોલ્યો તાજવામ તોલ્યો પછી વેચી માર્યો મોઢું ફોડી નાખ્યું તારું આ બોલ્યો આમ જતો રહ્યો છે પણ આ કે 3 લાખ ચંપુજીની મેલવા લે છે લાયો છો દી નક્કી ના કેવા આ તો શંકરીઓ પૈસા વાપરતો નહીં ગમો હોય ખરા દેખાડો નહીં કરતો મજૂરો કરે છે આપણા પહાણ એટલા નહીં વના પહાણ કેવું પડે હો અને બચત જબરી કરે છે અરે 3 લાખ રૂપિયા આપણા પાસે આવી જાય તો એટલે પૂંછરામાં આવતા હશે ચેત ના આવે એટલે આવી જાય આપણા પાસે એ પૈસા તો ચંપુજી પહાણ છે પણ મારા પાસે એક આઈડિયા છે એ આઈડિયા મારીએ ને તો અરે પૈસા આપણા પાસે આવી જાય આઈડિયા ઓહો તારા પહાણ લેવા છે ને આપણા હા લેવા તો છે લે હાડ તાન ચોકન મારા હંગાતી હેડ મારા પાસે એક આઈડિયા છે ને આ 3 લાખ રૂપિયા આપણા પાસે છે શંકરિયા પાસે નહીં હોય કે શંભુના પાસે નહીં હોય લે હાડ મારા હંગાત હેડ વાત નહીં જોવી અમારાનો ગામમાં જોતો ને કીધું લાતન ટ્રેક્ટર વાળાને કિયાઓ આ મારા ઓરછાન કાલનું કીધું તું તોય જો અત્યારે વહેલા નીકળી ગયો કે લે મારે સવારે વહેલા આવજો હોઠીઓ ભરવાની આવ્યો જ ના હમુરદો ફોન કરું વાત કરી અરે જેટલો એમ દઈ દો ગામમાં જીરે જરૂર પડે અને આ પહેરવા માટે તો ઘણા ઉતાવળ કર્યું પણ પૈસા ખર્ચા ના પડે અરે ગામમાં જેટલી કંદા લઈ આલી બી તાણ ઓહો એમાં તો હું વાત કરતો નહીં યાર પણ પૈસા જોવું એટલે વરવા ભાઈ આ શંકર તને ફોન ચાલુ હોય આ તો ભાઈબંધનો ફોન હતો કન્યા માટે ફોન કર્યો હતો પણ મારા વડે ચકલો તું રૂપિયા કઈ ધંધો કર્યો કન્યા આવતી છે એમ તો ના જ આવે કે આ મારા વર્ષે લાખ રૂપિયા કન્યામાં લાખ રૂપિયામાં આવે કન્યા આવતી હશે ચોય અત્યારે મિનિમમ 2, 3, 4 લાખ રૂપિયા આવે ને તારે કન્યા આવે છે વરવા ભાઈ હા મારું તો શું કેવું હોય હા એ ના હાલે ને તો મારું ચોક ગોઠવો કે હું આલી દે 2 લાખ તો તારા કન્યા જોવા તાણે તમને ચી ખબર નહીં એટલે એના માટે પૈસા જોવું મફત થોડી આવે છે તારે તે ના કીધી પણ પૈસાની ના તો વરવા ભાઈ મને ગોઠવો એટલે તારો દકોન સિલ્યા ચમ અત્યારે ચાટ પીધો ને ફરી જ નહીં જોયું ને તારો ચમ ફરી જુઓ
ચોય ફરી નહીં જો ગામમાં જઈને આવ્યો. એટલે તારા ફૂંચી ખાવાય ઘેર નહીં અને તું કે મારે કન્યા લાવી એટલે મફત નહીં આવતી એના માટે પૈસા જો 3 લાખ હોય ને તને કન્યા આવે તો ખબર ફરક નહીં પડતી. આ શંકર પાહણ એટલે ગોમો ધ્યાન જોયો તાર લોકો પર નાખતો ફરતો હેડું છું. હમણાં કોઈને વરવાજી તો ઓટલા ઉપરથી ભૂઈ પડશો. એટલે હું ઓ મારા પાસે પૈસા નહીં. નહીં જ કલ્યા અલે 3 લાખ રૂપિયા પડ્યા છે નહીં એટલે તારા પણ તારો મારા પાસે જ તાણ એટલે ઘરમાં પડ્યા છે. મારા પાસે 3 લાખ રૂપિયા પડ્યા છે ત્યો ઘરમાં હોય કે બીજા હોય. એટલે તું જાનલા દારો ખરાબ કર્યા કરો અહીંથી. અલ્યા વરવાભાઈ ગપ્પો નહીં મારતો. શંભુભાઈ ના ઈમેલ આવે. શંભુભાઈ નહીં ઓવા. 3 લાખ ચમ 3 લાખ. હું મજાક કરી તું હતી હેડ જે યાર. અલ્યા વરવાભાઈ મોનામ નહીં આવતું. પૈસા આલો ને બાયરી લઈ જાલ છો પછી. અરે પૈસા તો બારી લાલે મને શું વાંધો છે. તું પૈસા લેતા હોય બારી કાલે હવારે તો હું જાઉં શંભુભાઈ નહીં. તું તાર લેતા હોય પૈસા જા. ફાઇનલ લાવવી પડશે પણ અલ્યા ફાઇનલ મારા પાસે તો કેવું છે નિયમ પૈસા હોય એને બારી લઈ આલવાની. હાલ પેલાનો ફોન હતો લાખ રૂપિયા નાખ્યો હતો તોય તમે ચમ કરતા હતા. મેં તો 3 લાખ રૂપિયા કીધા. અલ્યા ચકલો ચૂંટે છે મો ના પાડી યાર. તાર લાખ રૂપિયા તો બાયરી આવતી છે. હા તે મેં 3 લાખ નાખી દીધા તમને. તું 3 લાખ લાવતો હોય તો હીરો કેન્સલ તારા લાવી દઈએ. અને વરવાભાઈ મારું કેવું બેમાં પચશે. એટલે મને ખબર હતી તું આ કરવાનો હતો તું એડવાન્સ કરી રસ્તો પકડી તારું જજે હોય થી જા ને. હરી હાલી દિવાળી 3 લાખ હોય તો વાત કરવાની તાર વાત તો કરી મી. હવે તમને મેં ખોટી વાત કરી 3 લાખની. બે જ કીધા ને તો તૈયાર થઈ ગયો તમે. ખબર બારી લાવવા સપનો જોતો તો 3 લાખ લઈને આવજે ને પસાવજે ને મારા ફાન આવતો ના. હાર હું લેતો આવું વરો. જો કે મારા વર્ષે બારી લાવવાની અકડ્યા એટલે ઘેર ફૂંચી ખાવા હતું રે કે બારી લાવવી હે. બાયરી મફત આવે અત્યારે પૈસા આવે ને મોડિયો કરવો પડે પૈસા નો તને બાયરી આવે છે ઘેર અને આ છે બરાબર મારે બાયરી લાવવી હે. એટલે જા સપનો તો સપનો અને પાછા જ્યાં હોયથી મોટા ઉપર 10 દાડે તો મોઢું નહીં બતાવે કે મારે બાયરી લાવવી હે. સપનો તો સપનો તમારે જ્યાં તો છેટલા રખડે મારા શેરી મારે પેલા બધો ફોન આવ્યો તો મહિને કોઈક ફોન કરીને કેવું પડે 3 લાખની સગવડ કરતો બાયરી ભેગો થયો ને કશું એને લાકડોમાં જે લાકડોમાં મને ફોન તો કરવા દે ને. શંભુભાઈ શંભુભાઈ બોલો તો ખરા. આય તમે ચા પીધા પડ્યા હો ને. અરે હાથમાં તાલી રકે બેથી ઉતાવળ ના કરાય હમણાં અનાળે જાય પાછું. પણ બોલાય તો ખરું રકેબી ભૂઈ મૂકી. પેલા ના બોલાય ખાતા પીતા હોય તો ફોન આવે તો કદી ફોન નહીં ઉપાડતો હું કામ હતું કે કર્યા. શંભુભાઈ હા હું પૈસા લેવા આવ્યો તો આમ મેલી જતા વાર નહીં થતી પાછો લેવાય આવી ગયો. પણ જરૂર પડી એટલે આવ્યો. એ નોમ તો હું કા આવું ન કા. એટલે આ જો તો કરીને તું પૈસા પટાઈ દે હો. જરૂર કરી હું જરૂર પડી કે મારા શંભુભાઈ જરૂર હાલો ને તમે. પણ કી તો ખબર પડે કે હોય ઠેકોણા પડ્યા છે સહી સલામત જોડે બેંકમાં પડ્યા હોય એમ. બેંકમાં તો લેવા જે તો વાર થવા હોય તો વાર નહીં થાય સટ લઈને જરૂર પડશે હું આલી દે. પણ કોમનું નામ કે મારા મથીન મેર પડ્યો બાયરીનો એટલે કીધું ના હોય તો શંભુભાઈ પાસેથી પૈસા લઈ આવું. એટલે બાયડી લાવવા પૈસા ભેગા હો કરાય એની ના નહીં પણ પૈસા લઈને બાયડી ચોથી લાવવાની હે. ઘન બજારમાં મળે છે નહીં પેલા વરવાભાઈ કીધું. યા બાયડી લાવવા પૈસા ના ખર્ચો ખોટો ખર્ચો કર્યો છે. નહીં બાયડી પૈસા લાયે પૈસા લઈને અને નહીં 3 દાડા રહીને ચોથા દાડા જતી રહતો. શંભુભાઈ આ કોયા ના થાય લાવો ને પૈસા. એટલે અત્યારે બધા દખલા ચાલે છે સોનો મોનો જપી જાય તો આવશે ગમે ત્યાંથી આવશે હગું ચિંતા કરે નહીં. શંકરિયા તારા માટે હગાવાલે જઉં ને મારા હગાનું હગું હોય ને એ વાત કરું છું. શંકા ગરીબ ઘર છે તારું મને જોયું જતું નહીં. આ રોટલાની હોશિયાર સાથે જતી રહ ચોય ફરવું ના પડે ખાવા પીવા. પણ મથીન મેર પડ્યો શંભુભાઈ. તું પૈસા બગાડ્યો. તમે મારે હગું નહીં કરો તો આમ લાકડો. અલ્યા હગાની વાત નહીં. તું પૈસા ભેગા કર્યા છે મોટ ભેગા કર્યા છે પછી ભેગા નહીં કરી શક અને સોનો મોનો રવા દે. પૈસા તો ફરી દિયા પણ મજૂરી કરીને લાવશું. આ 3 લાખ પડ્યા છે ને 2 લાખ ખર્ચો થાય તો લાખ વધે તો ઘરમાં તારા લાંબા મેળવા થાય બીજું કોઈ નહીં. મારા તો તી મજૂરી કરીએ તને હાલવાના જ છે. મારા તો કઈ રાખી ના રાખવાય કે પૈસા હોય. પણ મારા 3 લાખ રૂપિયા હાલવાના પાકા પાયે કમ્પ્લીટ જ છે બધું. કમ્પ્લીટ કરેલું છે. કમ્પ્લીટ જ છે કોઈ જોયા જેવું નહીં. હું ના કહેવા દઉં તો પાછું કે ના કીધું ના કરતા ચિંતા કરે તારા પૈસા તું લઈ જા મારા શું કરવાની કે. આ મથીન મેર આવ્યો ને શંભુભાઈ વળી પાછા પૈસા ના હાલે તો મારે તો પાછું એ નહીં થાય. શંભુભાઈ લે ગણવા હોય તો ગણી લે. જો પૈસા કમ્પ્લીટ છે સહી સલામત તારા 1 રૂપિયો આખો કશો પાછો વાંધો નહીં. નહીં.
આ તું તાર 3 વખત ગણજે, એક વખત નહીં. કાલ દાડા છે એવું ના થવું જોઈએ કે 5,000 કે 2,000 કાઢી લીધા. બરાબર? પરસ ચાલતો જાઉં. અરે લઈ જા તું તારી નહીં પરસ. તારા વિવાહ કરવાના હોય તે હાથમાં જલવા થાય, તારા ભાઈઓને ખબર નહીં પડતી. પણ ચાલી જજે વિવાહ પટી. કશો વાંધો નહીં જા. હમણાં હાલી જાઉં હો. કશો વાંધો નહીં, ચિંતા કરે. મારા વર્ષે એકલાય મજૂરી ઘણી કરી, ઘણા પાવડા ગહી નાખ્યા, 3 લાખ ભેગા કર્યા છે. અને આ 3 લાખ હવળા કરશે, ઉતાવળ આવી છે. એવો છે એવો પેજો પડ્યો છે તે વળી પૈસા પાડીને બાયડી લાવી આલે છે. બીજું કોઈ નહીં હોય. ઓને માંથી વેણી ખાવું છે એમાં તૈયાર થયા છીએ. નકા વગર પૈસે છે કોઈ લાવી વાળો જ નહીં. એના પૈસા લઈ જવા દે ને ગમે તે જ ના કરે. હેડો મારે બહાર નીકળવું છે. ભોણાનો ફોન આયા કરે છે તે કે મામા આવો છો. મેં કીધું ઓટો મારતો આવું. આ ડોશીએ શું છે? ડોશી જાઉં છું હું ચાલો. આ મારા વરસે શંકરિયાનો ઠેકોણો જ નહીં. આ હવાનો હતા એનો ઉભો રહે છન્નો ફોન કરે જલ્દી આવજે વરસ થતું હો. પણ મારા વરસે ચીકર ઘેર હું કરું એમ જન પડતી નહીં. મારા વહેલો આવે તો સારી વાત છે. અને દિવસ ઠેકોણો જ નહીં હોવાનો. ફોન કરી કરીને થાચ્યો કે આવું નેકળો ઘેરથી. ભાઈ એટલે તાર તો મગજ શક નહીં. ચલો ભાઈ એટલે કલાકથી વાત જોઈ રહ્યો છું. ભાઈ લઈને આવ્યા નહીં દેખાતું. વરવાભાઈ હું વાક્યો. તારે જ લઈ જવાની છે. લાય પેલા બાકી પૈસા લાખ રૂપિયા 2 લાખ થી હાલો તો મને કરી બેહવા તો દ્યો. અને આજીવન થાણ જ રહેવાની એવું કા હરક પદુરો થાય તારા ઘેર જ આવશે. પણ પેલા લાખ રૂપિયા લાય. હાલો વરવાભાઈ હાલો. એ! વરવાભાઈ હાલો હાલો. અલે પેલા લાખ લાય તું યાર. પણ બેહવા તો દ્યો હાલો. એટલે જિંદગી બેહવાનું જ છે તું. તમાર તો ધરપત છે જ નહીં. એટલે વરવાભાઈ હાકો કે થોડી વાતચીત તો કરવા દ્યો. એ વાતચીત ઘેર જઈને કરજે. પેલા તું પૈસા લોન કરજે. અરે વાત કરે તો હું હતો. એટલે આખી જિંદગી તારે વાતો જ કરવાની. તું પેલા પૈસા લાય. પૈસા હાલવાના જ છે કે તાર મારે ચો નહીં જવાનું. પૈસામાં શરમ નહીં. બીજા બધામાં શરમ રાખવાની. પૈસામાં શરમ નહીં. તું પેલા પૈસા લાય પેલો. એ વરવાભાઈ પૂરા છે લાખ રૂપિયા. લાખ રૂપિયા કમ્પ્લેટ ગણી લ્યો. અને હું હેડું લઈને હા અમે તારી બાયરી જા લઈ જા. તે મને પૈસા લે ને અને આ જવાબદારી મને છૂટો. કાલ રહ ના રહે મારા જોવાનું નહીં હો. પછી મારા ઘેર ના આવતો કે બરોબર મારી બાયરી નાહી જઈ છે. નહીં આવ પછી મને પણ ના વાત કહેતો તો તું. બાયરી લાવ્યા ને એટલે ઘણું થઈ ગયું. હા. શાનો ખોરતો તો તમે તો શાનો ખોરતો તો 3 મહિનાથી ખોરતો તો મારા પગનો તરિયો ગહાઈ ગયો. તાણે હું હાથમાં આવ્યો છું તું. તમે મને અરે મેલું તો ખરા જ કે લાફા હસમ ના મેલું. અરે તને તો ધોકા મેલું ને તોય મારી દાદ ના ઓલાયો. તને તો ટૂંપો દે દો ને એવું થાય છે મારે. ઓવા કર્યું છે મેં હું તો કે તો હું નહીં કર્યું. તું મારા પૈસા લોન કરી દે. 9 લાખ રૂપિયા લાય. 9 લાખ પૈસા 9 લાખ પણ તમારા તને ઠેકોણું ના હોય તો હું લેવા બાયરીઓ લઈ આલતો છે. અરે તે 3 બાયરીઓ લઈ આલી ને એમાં 2 જણોની પેલાની બાયરીઓ જતી રહી, મારી જતી રહી. ઉપરથી મારે તો પૈસા ઈવન મારા ઘરના આલવા પડે. અને આ ખરે ટાટનું મારે વધુ પડે સાથે. સડા વગર મારા બાયરી જતી રહી. તમાર ઠેકોણું ના હોય તો તારા રાખતા જોતા ને કાલકો લેવા આજ મારા બહેન. અને આ કોણ છે લે? બાયરી જવાની. આ બીજી બાયરી લઈ આલી એમ ને? લઈ આલી છે એટલે એને પછી લઈ આલ છે. હાલ મારા પૈસા લઈ ગયો છે ને તું એટલે મારે બાયરી હું લઈ જાઉં. મારી વાત તો આપણો આ પૈસા એને આલ્યા છે મને. આ તે એને આલ્યા તો થઈ ગયું. અરે તું આલી 3 લાખ જજે. રૂપિયા મી ભર્યા છે. તારા પૈસા એના પર લેવાના. હું એના પર પૈસા માંગુ. હું બાયરી પણ લઈ બાયરીએ તમે એના પહોંચી લેજો. અમાર ગોદાન પૈસા લઈ ગયા. બાયરી કા લઈ જાવ પણ એને પૈસા આલ્યા છે. અરે બાયરી તો ભૂત લઈ ગયો. એ ના ચાલે આવું યાર. કેમ ના ચાલે? પૈસા ઓને આલ્યા છે મને. અને બીવું દેખાડા લેતા. પૈસા નતા લે. તમાર ઠેકો બધું કતા પૈસા લે મને તારે. પૈસા આલી જજે ને બાયરી લઈ જજે. એ પૈસા આલ્યા. મારા જ લઈ જવાની એકદમ. શરમ આવે છે તને? હલવાજી એ વરવાભાઈ અરે ના તો બાપા. લઈ લ્યો. પૈસા આલી જજે 9 લાખ રૂપિયા અને બાયરી લઈ જજે. આ કીધું તને હું. એ ના ચાલે વરવાભાઈ. બાયરી લઈ જાઓ તો. તને બાયરી મૂલ્યા રે એ લઈ જવા દે ને કે ખરો ને આપણો હરખના જીબ્બા નહીં દે ને અરે મહી નાખશે પણ. પણ મારે તો હાલ 3 લાખ જઈનું. તું ચિંતા કરે તને બીજી બાયરી હું લઈ આલે. જાણે દે લાકડમ જો એટલે. અરે લાકડો ને યાર લાયા તા. હવે યાદ આવે પાછી બીજી લાવશું પાછી. પણ તમે આવું તો નહીં કરતા. પેલા તમને આવીને 2-4 લાફા મળ્યા અને બાયરી લઈ ગયો, પૈસા લઈ ગયો. તારા જેવીને ચોખવટ કરી છે કે રાખવાની તાકાત હોય તો જ લઈ જજો. અને હવે નક્કી કોઈ હોય ના શિયા ટાઈમ જતી રહે. મારે કશું જોવાનું નહીં. મને પૈસા આલ દે પેલા 3 લાખ એટલે જોતી રૂપિયા. લાઈન આલુ અત્યારે તો પેલો લઈ ગયો આઈને. તે મારે શું જોવાનું પણ વાત કરો હતી. જો શંકર પૈસા નહીં તારાથી થાય ને કરી લેજે જા.
અરે ચાલતું હશે મફત નહીં આવતા કેટલી મજૂરી કરી અલ્યા પણ- તાણે ભેગા થયા 3 લાખ અરે રૂપિયા ભાઈ, હું નતો લાવ્યો બાયરી વખત, પણ પેલો આઈને લઈ ગયો, હું એવું કરું. મને પૈસા આલ દે વરવા ભાઈ મારા બીજું કશું તો મેં પેલા નહીં પૈસા લીધા, પેલા બોલી એવું કરી હતી. શું પણ હવે આ જવાબદારી બોલી હું છૂટો હોય, લાઈન મને પૈસા લેતા લઈને અડવું ના પડો. પણ વથી ઉઠાઈ તો છે નહીં હજી એ મારા જોવાનું ના હોય, હાથ જેટલા હોય ડખા બનતા હોય, પણ પૈસા બધા નહીં નાખજે, મારા જોવાનું નહીં. અરે નહીં નાખવાના ના હોય મફત નહીં આવતા અરે તારે બારી રાખો તાકાત તો તું રાખી લે. અલ્યા બાયરી આયા પેલા રાખું અરે હવે લાયન નથી લે, નથી કીધું કે હવે હું જવાબદારી બોલી હું છૂટો હવે. અલ્યા પણ એ તો ઘેર લાંબી પર હોય તું લાઈન બિહારી હજી વરવા ભાઈ ઘેર તો લઈએ નહીં જોઈએ પણ તારે લઈ જવી પડે કે હું લાઈન નથી આલી લેતા ને. તે તમારે ઘેર મૂકી જવી પડે મારા પૈસા નહીં આલે અમે જો આવી ઘેર લઈ જાવ જવાબદારી મારી ના આવે, હું તો લાઈન હોય બતાવીને છૂટો, તાકાત તમારા જો રાખવાની. લઈને તારે અડવું પડે ઘેર. હવે મારા તારા લેવા દેવા કોઈ ને, તું તાર જઈને પાછી લઈ એ જા. ચાલતું હું હશે એ ઘેર. મને આલી દેવા પડે 3 લાખ રૂપિયા તું તો લઈએ જા, લઈ ગયો રહ્યો, મારા લેવા દેવા કોઈ નહીં. આ મારા ઓરછા વેટા જ કરવા બેઠા છે મારા ઓરછા મથીન મી તો 3 લાખ રૂપિયા ભેગા કર્યા હતા ને, અને આ લઈ જા વરવો ને વગડફો ના. અને ખરેખર મને શંભુભાઈ બાપરા ના કહેતા હતા કા ડખલોમ ના પડ્યા હું ગમે તે ચોક હાગું કરાય તે મી વળી હરક પદુડા થઈ અને 3 લાખ રૂપિયા ભર્યા અને મારા 3 લાખ જ્યાં અમે શાણે ભેગા કરી રહ્યો. ખરેખર શંભુભાઈની વાત મેં માની હોત ને તો સારું હતું. આ તો મારા 3 લાખ રૂપિયા ના જો ખરેખર 3 લાખ જ્યાં મારા આ મારા વર્ષે ખેતરો પેદા છે, પૈસા લઈ જાય કે બાયરીઓ લઈ આલે, અને બાયરીઓ તો જતી રહે અને પૈસાનો વેટો કરી નાખે છે. ઓછા નહીં, સવા વગરના છે બધા. ઓહ ગફુર, કેવો લાગે આઈડિયા આપણો? એક નંબર હો મનકા. હું નતો કહેતો 3 લાખ રૂપિયા આપણા પાસે છે. આ એક ના હે. આયા એમને પૈસા ના આવે, કોની કમજોરી હું છે એ જોડવી પડે, તારે પૈસા આવે, એમને ના આવે. અને શંકરિયાની કમજોરી તો ખબર છે ને? ખબર છે. બાયરીની. હા, કોની તકલીફ હું છે એ બધું નક્કી કરી અને એ પછી ડગલું ભરાય. મનકાજી હોય બુદ્ધિની એની ને તો જ થવાય મિલકતના ધણી. જોયું થઈ જાય ને મિલકતના ધણી. હવે ચિંતા જેવું કોઈ નહીં અને હો. આખા ગોમો ફરી કહેતો તો 3 લાખ રૂપિયા મારા પાસે પડ્યા છે. હે જા શંભુજી પાસે, જા હું શંભુરા પાસે લેજે. થઈ જો દોયા મુરા જો. ગફુર, પેલા વરવાજી હા, વરવાજીને હાલવા પડશે કે હા ઈવન હાલશો 5-10,000 રૂપિયા. બસ. તું તો એને પછી ઓન તો કેટલા હાલવાના હોય? હા, કશો વાંધો ઈવને નહીં. તો હું કર્યો, તારા પાસે ખાલી 2 રહ્યા અને 2 ચલ્લા ફખાતા છે. કશો વાંધો આઈડિયા નહીં. બોલાયો છું. હા, હા. અને પૈસા તો આપણે 2 વેચવાના અડધા. અમે વેચી લઈએ ઘેર જઈને. વરવાજીને મેલો કે ખ્યાલ સમ લે. તાને એ તો કુર્સી શંકરી એમ બે ઈવન હને હાલવાના હોય. અરે હાલવા પડે, નહીં કહી દી તો પાછા લોચા ના પડે. વાત તો એ સાચી છે. હેરો તો કોક કરીએ છીએ ઘેર જઈ. હારું હારું.